हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां? तमारुं बधानुं स्वागत छे धारा फेमिली ब्लॉग में। तो दिवसनी शरूआत थई गई छे तो आपणे एक नवा ब्लॉगनी शरूआत करीए। टाइम थयो छे 7:45 वाग्यानो। तो तमे बधा तो मजामां छो पण हुं मजामां नथी। जो हालत कंईक एवी छे। अत्यारे तो हाथमां जो सोय छे, बाटला चालू छे। कालनी हूँ बाटला पर छू, 2 दिवसथी आ बाटला पर छू एम कहेतो हाले। तो तबियत बहु लथड़ी गई छे पण आज हिम्मत करीने मैं कीधुं आपणे ब्लॉगनी शरूआत करीए तो क्यांक माइंड डाइवर्ट थाय, नहीतर आमां नामां हचवाई गेलो छे। हाल हवाल तो तमे वात ज जवा दो एवुं छे। घरनाय हाल हवाल केवा छे आम जो। आजे पाणीनो वारो छे तो पाणी भराय छे। आ बाजू चा नास्तो थाय छे। साहेब जय श्री कृष्ण, जय माताजी। जय श्री कृष्ण, जय माताजी। मारी वाहे बाप दीकरी बेय छे ने खाखरा ने बिस्किट उपर आवी गया। रोटली भाखरी ना कई ठिकाणा छे नहीं। कालनु तो कई जमवानुं बन्युं नथी घरमां का। हूँ तो खाधा वगर नहीं पण आ बे खाधा वगर ना बाप दीकरी। हाँ काल बपोरे क्या बन्युं तुं? तो पछी अमार ताराबेन ने तो मासीन घर छे એટલે વાંધો ન આવે। જો કે અમારે કાલ ન્યાથી જ આવ્યું હતું જમવાનું રાતનું। તો હાલો આવું બધું છે તો હાલે છે। થોડા ખાજા ને માંદા ને એવી રગડ ઝગડ ગાડી હાલે। અત્યારમાં જવાનું છે 8 વાગ્યામાં હોસ્પિટલે, કેમ કે દાખલ થયા છે પણ ધારાબેન ને હિસાબે અમે રાતના આવતા રહ્યા હતા કે એને ક્યાં લઈ જાવીને હેરાન કરવી કા બેન। તો અત્યારમાં ફરી પાછા બેન ને મૂકી ગીતાબેન ની ઘરે અને હોસ્પિટલે પહોંચી જવાનું છે અને અત્યારે બાટલા ચડાવવાના છે। તો હવે જોઈએ આજે કેટલા બાટલા ચડે। કાલે 3 બાટલા ને એટલી દવા ને ઇન્જેક્શન ને બધું કાલે હતું। बस जो आ पोजीशन है। हूँ थयुं छे हूँ नहीं बधुं हूँ तमने निराते के केम के रिपोर्ट एक्सरे बधुं कराव्युं छे काले, पछी दवा चालू करी छे। केम के आम चीला चालू डॉक्टरोनी दवा लई लईने तो कंठाई गया छे। आज 10-12 दिवस थया नॉन स्टॉप शरदी उधरस में खपखबीए छीए। हूँ एक ज ई बाप दीकरी बेने तो वांधो नथी, भगवान करे ने कई नो थाय, माताजी हाजर ने राखे, आपणे एक हैरान थाय ने घणुं छे। तो हालो हवे जाइए दवाखाने અને અત્યારમાં જે 2-4 બાટલા પીવાના છે એ પી આવીએ, કેમ કે અનાજ કરતાં વધારે તો હું દવા ખાઉં એ તો તમને ખબર છે। તો હાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને નિરાતે આવીને જો ઉપરે રજા દઈ દે છે તો આવીને વાત કરશું, નહીંતર ટાઈમ મળશે ત્યારે, કેમ કે હજી રજા થઈ નથી, એડમિટ જ છીએ। તો ગામમાં છે ને એટલે ઘરે આવતા રહ્યા હતા કે રાતના ત્યાં નથી રોકાવું, ઘરે આવતા રહીએ તો ધારાની ઉપાધિ નહીં ને હરખી નીંદર થાય। દવાખાનામાં નીંદર ન થાય હરખી એવું બધું છે। સારું હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 8:15 વાગ્યાનો ને અંજુ ને અમે તૈયાર થઈ ગયા છે દવાખાને જવા માટે ને સાલ ઓઢાડીને સન્માન કર્યું છે। સન્માન તો મને ખબર છે કેવું છું કેવું રહ્યું ડોક્ટર થી। હા મારા રક્ત તો જો મારા માંદું પડે તો દુખી થાય, એમ થાય કે અમારા ઘરનું માણા બીમાર છે ને આ 1 અઠવાડિયા થયા લબટો તો 1 અઠવાડિયા થયા કે મોટે દવાખાને બતાવીએ। હું મરી જાઉં તો ઠીક છે કે હું જાય જ નહીં મોટે દવાખાને, પણ આજ તો કાલ તો હું ખીજાણો પછી રોવા માંડી તોય હું ધારાથી લઈ ગયો। હવે તો ગયા ને હા હવે આ 2-3 દિવસ એડમિટ રહેવું એટલે રેડી ને। કેટલો ફેર પડી ગયો હિસાબ કરી લેજો। જે બીમારીનું નામ લીધું ને એ નામ દવા જેવું હતું જ નહીં કા। પણ ધારાબેન ને વધારે દુઃખ છે, કેમ કે ઈ થોડીક મૂંઝાઈ જાય। મને કઈ ખરેખર જો ઘરનું માણસ બીમાર હોય ને તો વાંધો ન આવે, ઘરવાળી બીમાર હોય ને તો આખું ઘર બીમાર હોય। ગાડી પાટા ઉપરથી ગબડી જાય, કેમ કે કોઈ જાતનું મેનેજમેન્ટ કે કઈ કામ કે કઈ રહે નહીં। એમને જો પછી મા દીકરી શું કહે, તમે આવો ને ઉધરસ ઉપડે, તમે આવો ને ઉધરસ ઉપડે। હવે બારીએ તું સાંભળતો હોય ખટ ખટ ચાલુ જ હોય। જાય તમે કીધું હાલો હાલો સવાર થઈ જાય। હાલો અત્યારે એટલે હોસ્પિટલે પહોંચી જાય, અત્યારે એ જગ્યાએ પાછા એડમિટ થઈ જાય, પછી સાહેબ આવે પછી ખબર પડે કે આજે રોકાવાનું છે કે ઘરે આવતું રહેવાનું છે, કેમ કે 2 દિવસ થયા તો ઘરે આવતા રહીએ છે।
હવે આજે ખબર પડે શું થાય શું નહીં, કેટલા દિવસ હજી આ બાટલા ઉપર રહેવાનું છે. તો હાલો વાતો નથી કરવી. આઈને હું 8 વાગ્યામાં પહોંચવાનું હતું, પણ આપણે કહીએ ને ભારત છે, 3 કલાક વહેલા મોડું હાલે. હાલો ખબર? વહેલું નું હાલે, મોડું ચાલે. પાણી વહી ગયું તો હાલે નડી હકેલો. 5 મિનિટ આમ કેમ હાલો મોડા ભેગું મોડું. જય શ્રી કૃષ્ણ. હાલો આમ જાય એવો વાસણ પડ્યા છે તો કોના હા આગળ ફોન કરી દઈશ. હાલો આ છે નાનકડો આપણો રૂમ. આવે કમ્પાઉન્ડર એટલે આપણે બાટલાની પ્રોસેસ ચાલુ થાય. હાલો દવા બાટલા આવી ગયા છે. કાલે 3 બાટલા ચડાવ્યા હતા, આજે 2. માણા પ્રમાણે બાટલા આવે. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8 વાગ્યાનો. અમે દવાખાનેથી આવી ગયા છે અત્યારે. સવારે 8 થી સાંજના 8. ધારાબેનના હિસાબે અત્યારે આવવા દે છે, નહીં તો કાલની હું એડમિટ જ છું હોસ્પિટલમાં. હજી કેટલા દિવસ રહેવાનું છે કંઈ ખબર નથી, પણ ધારાને લઈને કેમ જાવીને કેમ રાખવી. એટલે સાહેબને અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારી છોકરી નાની છે ને તો મને ઘરે જવા દો, ગામમાં રહીએ. તો સાહેબ કે વાંધો નહીં, સવારે પાછા 8:30-9 વાગે હાજર થઈ જજો. તો કાલ પાછું હાજર થઈ જવાનું. આમાં છૂટકા વગરની વાત છે. અને અત્યારે આવ્યા એ શું કામે કે ધારાના હિસાબે કાલની હું એડમિટ જ છું ફળદુ હોસ્પિટલમાં, પણ ધારાને દવાખાને લઈ ન જવાય અને ઘરે એકલી રહી નહીં. એમ તો અમે સાહેબ વાત કરશે, લાવો મારાથી તો બોલાય એવું નથી. બોલો હવે નિરાતે સુધી છે ને સારી થઈ જાય ને પછી તું વિડીયો ઉતારજે, બરોબર? આજથી આ છેલ્લો વિડીયો, બરોબર? અત્યારે બોલવાની સખત મનાઈ કરી છે. બોલે તો ઉધરસ ઉપડે છે. કાલ કરતા એમ હિસાબ કરો ને તો 30-35% રાહત છે. પણ કાલના દાખલ છે અમે. હા, 11 થી 12 બાટલા, 21-22 ઇન્જેક્શન. દવા ઉપર જ છું. કાલનું કંઈ નથી ખાધું. થોડાક દાળ ભાત ખાધા હતા બપોરે, બાકી તો દવા બાટલા ઉપર જ છું. હવે કાલ પાછા રિપોર્ટને કરાવીએ ને પછી ખબર પડે. એટલે હું છે હું નહીં બધું હું છે ને તમને નિરાતે આરામથી બધું કહીશ. અત્યારે તો છે ને એ થાકી ગઈ છું, કેમ થાય કે નીંદર આવે ને તો હોઈ જવું છે. 2 દિવસથી સરખી નીંદર નથી થઈ, નથી કંઈ ખાધું, એવી હાલત છે. તો સારું હાલો, મેં કીધું થોડીક એવી અપડેટ તમને આપી દઉં. વધારે તો કંઈ અહીંયા છે નહીં બોલવાની, કેમ કે હાથમાં એટલા પંચર કર્યા છે, હોયું છે. બાટલા ઉપર જિંદગી હાલે છે. તો એ હસતું રહેવાનું, ખુશ રહેવાનું બસ જીવનમાં. ને તમે બધા પ્રાર્થના કરજો કે જલ્દી હું આમાંથી છે ને બહાર નીકળી જાઉં, રિકવરી આવી જાય. કેમ કે હું ખુદ કંટાળી ગઈ છું ત્યારે. આ પોઝિશન છે. તો સારું હાલો, વધારે કંઈ વાત નથી કરવી, નિરાતે બધી વાત કરશું. તબિયત સારી હશે, હું હશે તો વિડીયો શેર કરીશ. નહીંતર જય ભોલેનાથ. તો બસ મળ્યા ફરી એક નવા એક વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, જય ભોલેનાથ. કંઈ મેળ નથી ગાડી. જય ભોલેનાથ, જય શ્રી રામ.